આજના સમયમાં એક છેદ હેઠળ પરિવાર કેમ રહી શકતો નથી? ક્યારે વિચાર્યું છે આજના સમયમાં પરિવાર એક છત હેઠળ કેમ રહી શકતો નથી? અમારા માતા પિતાના સમયમાં એકતા એક મૂલ્ય હતું. આજે વ્યક્તિત્વ પ્રથમ બની ગયું છે. દરેકને સ્વતંત્રતા જોઈએ છે, પણ જવાબદારી સ્વીકારવી બહુ ઓછાને ગમે છે. દરેકને સન્માન જોઈએ છે, પણ આપવાનું સૌ ભૂલી ગયા છે. ઘણા ઘરોમાં હું એક વાત નિહાળું છું, પતિ પત્ની વચ્ચેનું સંતુલન હવે સમાનતા નથી, સ્પર્ધામાં ફેરવાઈ ગયું છે. એકબીજાને પૂરક બનવાને બદલે એકબીજાને નિયંત્રિત કરવાની દોડ ચાલી રહી છે. જ્યારે અહંકાર સંવેદનાને બદલે છે, ત્યારે પ્રેમ તર્કમાં બદલાઈ જાય છે અને પરિવાર તૂટે છે. આજે કોણ સાચું છે, કોણ ખોટું છે, એનો મુદ્દો નથી, પણ અમે ગુમાવી દીધું છે અને હુંના નામે આપણે જીવીએ છીએ. જો આપણે ફરી હાર્મોની લાવવી હોય તો શરૂઆત એક શબ્દથી